વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2, જેમાં ચેપ્ટર નંબર 5 વિકલન શરૂ કરીશું. ચેપ્ટર નંબર 5 વિકલન ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, કારણ કે ધોરણ 12 કોમર્સ પછી તમે કોઈ પણ ફિલ્ડમાં જશો ને જો ત્યાં આગળ આંકડાશાસ્ત્ર વિષય આવતો હશે તો ત્યાં વિકલન 100% ચેપ્ટર તરીકે આવશે જ. એટલે 12મા ધોરણ પછી પણ વિકલન તમારા માટે ખૂબ જ અગત્યનો ટોપિક બની રહેશે અને 12મા ધોરણની અંદર તમારે વિકલનનો પાયો બનાવવાનો છે, જેથી કરી આગળ તકલીફ ના પડે. તો સૌથી પહેલાં તો ચેપ્ટર 5 વિકલન હવે આ વર્ષે 2024માં બ્લુપ્રિન્ટ બદલાઈ છે. તો આ વર્ષની બ્લુપ્રિન્ટ પ્રમાણે વિકલન કયા સેક્શનમાં કેટલું પૂછાય તે જોઈ લઈએ. તો વિકલન આવે છે A, B, C, D અને E 5 સેક્શનની અંદર, જેમાં A અને B હેતુલક્ષી છે. આ બે વિકલ્પ છે, જ્યારે આ ટૂંક જવાબી સવાલનો જવાબ એક વાક્યનો. બે હેતુલક્ષી એટલે કે બે વિકલ્પો પૂછાશે અને એક સવાલનો જવાબ પૂછાશે. 2 માર્કનો C સેક્શન 2 માર્કનો હોય છે, જેમાં એક દાખલો પૂછાય જેના 2 ગુણ. ડી સેક્શનમાં પણ એક જ દાખલો પૂછાશે જેના 3 ગુણ અને ઈ સેક્શનમાં એક દાખલો પૂછાશે જેના 4 ગુણ. તો જો આ ચેપ્ટર તમે મારી સાથે રેડી કરી લેશો તો આ 12 ગુણ હું તમને પૂરા લાવવામાં મદદ કરીશ. હવે શરૂઆત કરીએ ચેપ્ટરની. ચેપ્ટરનું નામ વિકલન. તો સૌથી પહેલા જોઈએ કે વિકલન અને વિકલિતની વ્યાખ્યા. તો વિકલન કોને કહેવાય કે ધારો કે એફ જેમ એફ એટલે ફંક્શન વિધેય કહેવાય. ધોરણ 11 કોમર્સની અંદર આનું ચેપ્ટર ભણવામાં આવતું હતું. તો ધારો કે એફ જેમ A ટેન્ડ્સ ટુ R. R એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, જેને રિયલ નંબર કહીએ. રિયલ નંબર એટલે વાસ્તવિક સંખ્યાઓનો, કે A ટેન્ડ્સ ટુ R અને સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A, જ્યાં કેપિટલ A એ આરનો કોઈ, આર એટલે કે વાસ્તવિક સંખ્યાનો કોઈ વિવૃત અંતરાલ હોય. વિવૃત અંતરાલો એટલે ખબર છે ને, વિવૃત અંતરાલ આપણે એવી રીતે નાના કૌંસથી દર્શાવીએ છીએ, સંવૃત હોય તો મોટા કૌંસનો ઉપયોગ કરીએ છીએ. તો કેપિટલ A આરનો કોઈ વિવૃત અંતરાલ છે અને જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a અપોન h નું અસ્તિત્વ હોય, એટલે કે આ સૂત્રનું અસ્તિત્વ હોય, તો આ લક્ષને વિધેય fનું a આગળનું વિકલિત અથવા તો વિકલન ફળ કહેવામાં આવે છે. એટલે કે આપણે જે સૂત્ર લખ્યું જેમાં સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A અને કેપિટલ A આરનો કોઈ વિવૃત અંતરાલ છે અને જો આ સૂત્રનું અસ્તિત્વ હોય તો આ જે લક્ષ આપણે લખેલું છે તેને વિધેય fનું a આગળનું વિકલિત અથવા વિકલન ફળ કહેવામાં આવે છે. તો આ એની વ્યાખ્યા છે અને તેને સંકેતમાં f ડેશ a વડે દર્શાવાય. f ઓફ a હોય તો એનું વિકલન શું થઈ જાય? f ડેશ a થઈ જાય છે. ઉપર એક ડેશ લખવું એટલે વિકલિત થઈ જાય એનું. વિકલિત શોધવાની ક્રિયાને વિકલન કહેવાય છે. તો આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિકલન કહેવામાં આવે છે. હવે આપણે સૂત્ર જોઈ લઈએ કે અહીંયા આપણે લખ્યું કે સંકેતમાં શું દર્શાવાય? f ડેશ a. તો f ડેશ એ શોધવું હોય તો વ્યાખ્યામાં એનું સૂત્ર હતું કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a અપોન h. આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે આપણા માટે 2 માર્ક્સના દાખલામાં. હવે fના પ્રદેશ ગણના કોઈ પણ સભ્ય x માટે, જેમ આપણે અહીંયા આગળ સભ્ય કયો લીધેલો? a લીધો હતો. હવે એના બદલે જો આપણે શું લઈએ છીએ? x. કે fના પ્રદેશ ગણના અહીંયા આગળ આપણે લખ્યું હતું આ પ્રદેશ અને આ સહપ્રદેશ કહેવાય. આ પ્રદેશ કહેવાય ને આ શું કહેવાય? સહપ્રદેશ. એ રીતે આપણે ચાલીએ. વિધેયની અંદર આ બે કિંમતો આવતી હતી. તો fના પ્રદેશ ગણના
કોઈ પણ સભ્ય x માટે f ઓફ x, આ જે સૂત્ર છે સેમ એનું એ, ખાલી a ની જગ્યાએ શું આવશે? x આવશે. f ઓફ x બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x અપોન h ને વિધેય f ઓફ x નું વિકલિત કહેવામાં આવે છે. આના પરથી જ આ વિકલિત આપણે બનાવ્યું. a ની જગ્યાએ શું લખી દીધું? x લખી દીધો છે. હવે આગળ કે જો y એ x નું વિધેય હોય, અત્યાર સુધી આપણે વિધેય તરીકે શું લીધું? f ઓફ x. પણ હવે જો f ઓફ x ની જગ્યાએ y આપેલું હોય, તો જો y એ x નું વિધેય હોય તો તેના વિકલનને dy અપોન x વડે દર્શાવવામાં આવે છે. એટલે કે y નું જો આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ, y નું x ની સાપેક્ષે વિકલન કરીએ તો તેને dy અપોન dx કહેવામાં આવે. જેની સાપેક્ષે વિકલન કર્યું હોય એ છેદમાં આવે અને જેનું વિકલન કર્યું હોય તે અંશમાં આવશે. તો આ યાદ રાખજો. ધારો કે x નું y ની સાપેક્ષે કરીએ તો dx અપોન dy લખવું પડે, પણ અહીંયા આપણે y એ x નું વિધેય એટલે કે y નું x ની સાપેક્ષે વિકલન કર્યું તો dy અપોન dx, મોટા ભાગે dy અપોન dx જ આવશે, પણ દરેક જગ્યાએ નહીં આવે. જ્યાં જ્યાં અલગ આવશે હું તમને યાદ કરાવીશ. ત્યારબાદ તેનો ઉપયોગ જોઈએ. તો વિકલનનો ઉપયોગ શું છે? તો વિકલનનો ઉપયોગ ઉત્પાદન, ફેરબદલી, ભાવ નિર્ધારણ એટલે કે ભાવની ધારણા કરવા માટે અને સંચાલકીય નિર્ણય કે મેનેજમેન્ટ માટેના નિર્ણયો ઘડતરના એટલે કે નિર્ણય લેવા માટે જે વિચાર કરવા પડે તેના અન્ય પ્રશ્નોમાં વિકલનનો ઉપયોગ કરવામાં આવે છે. એક ગુણની અંદર પૂછવો હોય તો પૂછી શકાય. હવે ત્યારબાદ બે મોસ્ટ IMP વિકલિતો. કેટલાક પ્રમાણિત વિકલિત. પહેલું કે જો y બરાબર x ની n ઘાત હોય, y બરાબર શું છે? x ની n ઘાત. જ્યાં આ n છે એ શેમાં આવેલો છે? વાસ્તવિક સંખ્યા r ની કિંમત હોઈ શકે, એની સિવાય આવશે નહીં. તો જો y બરાબર x ની n ઘાત હોય તો y નું વિકલન x ની સાપેક્ષે કરીએ તો શું થાય? dy અપોન dx. આપણે હમણાં જ અહીંયા ઉપર શીખ્યા કે y x નું વિધેય હોય તો વિકલન શું થાય? dy અપોન dx. તો અહીં પણ y નું કોની સાપેક્ષે વિકલન શોધવાનું છે? x ની સાપેક્ષે. એટલે કે y નું વિકલન થશે dy અપોન dx ઇક્વલ x ની કેટલી ઘાત છે? n ઘાત. જો આનું વિકલન કરવું હોય તો એકદમ સરળ, ઘાત આગળ લાવી દેવાની અને ઉપર એક ઘાત ઓછી કરી દેવાની. આવું આપણે કંઈક ચેપ્ટર નંબર 4 લક્ષની અંદર શીખ્યા હતા. તો n આગળ આવી જાય તો જો n આગળ આવી ગયો સહગુણક બની ગયો અને x ની ઉપર જે ઘાત હતી એમાંથી એક ઓછી થઈ જાય તો n માંથી એક બાદ કરી દઈએ તો x ની n-1 ઘાત થાય છે. તો સિમ્પલ વસ્તુ હતી. ચેપ્ટર નંબર 4 નું રિવિઝન જ હતું આ, તો એવું કહી શકાય. તો કોઈ પણ સંખ્યા હોય ઘાતની અંદર તો ઘાત આગળ લાવી દેવાની અને ઘાતમાંથી એક સંખ્યા ઓછી કરીને લખી દેવાની. x જેમ હતો એમનો એમ જ રાખવાનું. તો કોઈ પણ સંખ્યા હોય ઘાતવાળી તો એનું વિકલન કરતા હવે આવડી જાય. શું? ફરીથી એક વખત ઘાત આગળ આવી જાય અને ઘાતમાંથી એક કિંમત ઓછી થઈ જશે. બીજું કે જો y બરાબર k હોય, હવે k કોઈ ચલ નથી, k કેવી સંખ્યા છે? અચળ સંખ્યા. એટલે કે અહીંયા 1 હોઈ શકે, 2 હોઈ શકે, 100 હોઈ શકે, 50 હોઈ શકે, 75, 85, કોઈ પણ રકમ હોઈ શકે. ખાલી રકમ જ હોય, જોડે x કાં તો y હોય નહીં. એટલે કે k કેવી સંખ્યા છે? અચળ સંખ્યા. તો y નું વિકલન dy અપોન dx અને અચળ સંખ્યાનું વિકલન હંમેશા 0 થાય. પછી એ સંખ્યા ગમે તેટલી નાની કેમ હોય કે ગમે તેટલી મોટી કેમ ના હોય એનું વિકલન શું થઈ જાય? 0. એકલી સંખ્યા ધારો કે k ના બદલે અહીંયા 1000 લખ્યા હોય તો 0 થઈ જાય, 1 લાખ લખ્યા હોય તો પણ 0 થઈ જાય, 1 લખ્યો હોય તો પણ 0. એટલે કે અચળ સંખ્યાનું વિકલન હંમેશા શું થાય? 0. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં 5.1 શરૂ કરીશું. તો મિત્રો લેક્ચર કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો કોમેન્ટમાં, અને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો બને તેટલો વધારે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આ ચેપ્ટરના
આગળના વિડીયોની લિંક તમને મળતી રહે. થેન્ક યુ.